હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમને જય બોલે કેટરર્સના રેસીપી વિડીયોમાં બતાવીશ ગુજરાતી સ્ટાઇલ ક્રિસ્પી અને ટેસ્ટફુલ કોર્ન કટલેસની રેસીપી। તો તમારે પરફેક્ટ માપ સાથે આ રેસીપી જોઈતી હોય તો આ વિડીયોને સ્કીપ ના કરી દેતા। તો અમે પહેલા 10 કિલો મકાઈને મીઠું અને હળદર નાખીને બોઇલ કરી લીધી। બીજી બાજુ આપણે 10 કિલો બટાકાને બાફીને એક થાળામાં તેનો માવો બનાવી લઈશું। પછી આપણે આ કોર્ન કટલેસના વઘાર માટે એક કઢાઈમાં લીધું છે 1 કિલો જેવું તેલ। તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં જીરું, વરિયાળી, સૂકા ધાણા અને થોડા તલ અને થોડી હિંગ નાખીને તેમાં 1 કિલો જેવા લીલા વટાણા નાખીશું। લીલા વટાણા નાખ્યા પછી આપણે આ કટલેસના વઘારમાં 500 મરચાંની પેસ્ટ અને 500 ગ્રામ આદુની પેસ્ટ નાખીશું અને થોડો મીઠો લીમડો પણ નાખીશું। પછી આપણે તે વઘારને બરોબર હલાવી લઈશું। ત્યારબાદ આપણે તેમાં 500 ગ્રામ બીટની કટકી અને 500 ગ્રામ ગાજરની કટકીને એડ કરી દઈશું। તો મિત્રો, આ કોર્ન કટલેસનો વઘાર કરતી વખતે સ્ટાર્ટિંગમાં અમે 50 ગ્રામ જીરું, 100 ગ્રામ વરિયાળી, 100 ગ્રામ તલ અને 100 ગ્રામ સૂકા ધાણાનો વઘાર કર્યો હતો। પછી આપણે આ કટલેસના વઘારમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું। આ વઘારમાં મેં પહેલાં થોડું મીઠું નાખ્યું છે, બીજું થોડું મીઠું આપણે તે બટાકા બોઇલ કરીને રાખ્યા હતા તેમાં નાખીશું। પછી આપણે આ કટલેસના વઘારમાં 2 ચમચા જેવી હળદર નાખીશું। પછી આપણે આ વઘારને બરોબર મિક્સ કરી લઈશું। પછી આપણે જે કોર્ન બોઇલ કરીને રાખ્યા હતા તેને આ કટલેસના વઘારમાં એડ કરી દઈશું। તે મકાઈના દાણા આ વઘારમાં એડ કર્યા પછી આપણે તેને આ રીતે તાબેથાની મદદથી બરોબર મિક્સ કરી લઈશું। પછી આપણે તેમાં 1 કિલો જેવું બુરું ખાંડ નાખીશું। તો મિત્રો, આ કટલેસમાં બુરું ખાંડ નાખવાથી એકદમ ગુજરાતી ચટાકેદાર સ્વાદ આવે છે। પછી આપણે આ કટલેસમાં બધા મસાલા જેવા કે 100 ગ્રામ કિચન કિંગ મસાલો, 100 ગ્રામ રામદેવનો ગરમ મસાલો, 100 ગ્રામ જેવું ધાણા જીરું પાવડર, પછી આપણે તેને મિક્સ કરી લઈશું। મિક્સ કર્યા પછી આપણે તેમાં 100 થી 150 ગ્રામ જેવો આમચૂર પાવડર નાખીશું। આ કટલેસમાં આમચૂર પાવડર નાખવાથી આ કટલેસનો સ્વાદ એકદમ ખાટો મીઠો ગુજરાતી સ્વાદ આવે છે। પછી આપણે તેમાં 100 ગ્રામ મરી પાવડર નાખીશું। મરી પાવડર નાખવાથી આ કટલેસમાં તીખાશ જળવાઈ રહે છે। પછી આપણે તેમાં 500 ગ્રામ પૌવા નાખીશું। કટલેસના વઘારમાં 500 ગ્રામ પૌવા નાખવાથી આપણા બટાકામાં જે પાણી રહ્યું હશે તે સુકાઈને મસ્ત મસાલો કોરો પડી જશે। તો મિત્રો, ફાઇનલી આ આપણો કોર્ન કટલેસનો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે। પછી આપણે તેને થાળામાં રહેલા બટાકાના માવામાં એડ કરી દઈશું। પછી આપણે તેમાં 1 કિલો જેવો કોર્નફ્લોર પાવડર એટલે કે આરાનો લોટ નાખીશું। પછી આપણે તેમાં ટોસનો ભૂકો નાખીશું। આ ટોસનો ભૂકો આપણે 1 કિલો જેવો લેવાનો છે। પછી આપણે તેમાં લીલા ધાણા નાખીને આ મસાલાને આ રીતે બરોબર મિક્સ કરી લેવાનો છે। પછી આપણે તે માવામાંથી જે દિલ આકારના કટલેસના બીબા મળે છે તેનાથી કટલેસ પાડી લઈશું। તો મિત્રો, આ કટલેસ અમે 200 માણસના કેટરિંગ ઓર્ડર માટે બનાવી હતી। તો આ વિડીયોમાં મેં જે માપ આપેલું છે તે 200 માણસ માટેનું પરફેક્ટ રેસીપી માપ આપ્યું છે। પછી આપણે આ કટલેસને કઢાઈમાં તેલ લઈને તેને ફ્રાય કરી લઈશું। તો મિત્રો, આ એકદમ ક્રિસ્પી અને ગુજરાતી ટેસ્ટફુલ કટલેસ બનીને તૈયાર થઈ ગઈ છે। તમને અમારો આ રેસીપી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને આ રેસીપી વિડીયોને શેર કરો તમારા ફૂડી મિત્રો સુધી।